મેં સાંભળ્યું છે કે 1 જાન્યુઆરી થી એટલે કે આજથી ઘણું બદલાઈ ગયું છે. સાચું સાંભળ્યું છે, પરંતુ તમે પરેશાન કેમ છો? શું કહું, મોબાઈલ રિચાર્જ મોંઘું થઈ રહ્યું છે. કોલિંગ માટે પણ ડેટા રિચાર્જ કરાવવો પડશે. ડોન્ટ વરી, આ સમસ્યા 2025 માં હલ થઈ જશે. ટેલિકોમ કંપનીઓ અલગ વોઇસ પ્લસ SMS પેક લાવવા જઈ રહી છે. જે ગ્રાહકો ફોનનો ઉપયોગ માત્ર કોલિંગ માટે કરે છે તેમને હવે ડેટા સાથે રિચાર્જ કરાવવાની જરૂર નહીં પડે. વાહ, તો સારું છે. સાંભળ્યું છે કે યુપીઆઈ ની ચુકવણીની લિમિટ પણ બમણી કરવામાં આવશે. હા, 1 જાન્યુઆરી થી ફીચર ફોનથી 10,000 રૂપિયા સુધીનું યુપીઆઈ પેમેન્ટ કરી શકાશે. પહેલા આ મર્યાદા 5,000 રૂપિયા સુધીની હતી. અને વોટ્સએપ, શું તે જૂના ફોનને સપોર્ટ કરશે? વોટ્સએપ એન્ડ્રોઇડ 4.4 અને તે પહેલાના વર્ઝન પર 1 જાન્યુઆરી થી કામ નહીં કરે. એટલે કે 2025 માં વોટ્સએપ યુઝ કરવું છે તો નવો ફોન પણ લેવો પડશે. સાથે જ પરિવારના વડીલો માટે કેટલાક ફેરફારો થવાના છે. સાથે જેમ કે નવા વર્ષથી પેન્શન ધારકો કોઈ પણ બેંકમાંથી પેન્શન ઉપાડી શકશે. આ માટે વધારાના વેરિફિકેશનની જરૂર નહીં પડે. ચાલો, આ તો સારું થયું. પણ મારો પરિવાર તો ગામમાં છે. નવા વર્ષમાં ખેડૂતો માટે કોઈ રાહત છે? ખેડૂતો ગેરંટી વિના 2 લાખ રૂપિયા સુધીની લોન મેળવી શકશે. હાલમાં આ મર્યાદા 1,60,000 ની હતી. અને હું આ વર્ષે કાર ખરીદવાનું વિચારું છું. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.